અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આવેલ નગરપાલિકા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શહેર વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં પવિત્ર દાન મહારાજની ભૂમિ પર અનેક વિકાસોના કામોની મંજૂરી આપતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા અને મહાવીર બાપુ સૂચના મુજબ મીટિંગ યોજાઈ હતી। ત્યારે અનેક રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, અંતિમ ધામમાં રિનોવેશન સહિત કામગીરી કરવામાં આવશે। ત્યારે પાલિકા ખાતે તમામ સદસ્યો દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે। રિપોર્ટર રાઠોડ મનીષ ચલાલા। સાહેબ, આપનું નામ શું છે? આજે મીટિંગ હતી, કયા પ્રકારનું આયોજન હતું? નમસ્કાર, મારું નામ અશોકસિંહ તલાટિયા છે। અહીંયાનો એક સોશિયલ વર્કર છું। આજનો જનસાવતર દાનમાર્ગની આ પવન તપોભૂમિમાં ચલાલા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન થયું હતું। તેમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ, જેવા કે રોડ, રસ્તા, આઇકોનિક રોડ, પછી પાણી પુરવઠાના કામો, પછી લાઇટિંગ, અંડરગ્રાઉન્ડ ગટર સહિત શહેરના વિવિધ વિકાસ કાર્યો વેગવંતા બનાવવા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં મળેલ જનરલ બોર્ડમાં આજે સર્વાનુમતે એ કામો છે એને મંજૂરી આપી છે। આગામી દિવસોમાં નગરપાલિકાના વિકાસના કામો એ વેગવંતા બનશે। તદુપરાંત આજરોજ કારોબારી ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી, ત્યારે આદરણીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા તથા ભાઈ જયરાજભાઈ વાળા અને સમગ્ર નગરપાલિકાની ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા હવે ચલાલા નગરપાલિકા છે સમસ્ત ચલાલા શહેર નંદનવન બને તેવા પ્રયાસોને સર્વે લીલી ઝંડી આપી અને સર્વાનુમતે દરેક ઠરાવો મંજૂર કર્યા હતા અને પ્રમુખશ્રીને શહેરનો વિકાસ કરવા આહવાન કર્યું હતું। જે છે આપનું નામ શું છે અને ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા, એનો આજે સુખદ અંત આવ્યો છે, શું કહેશો? આ દેવભૂમિ સંતભૂમિ ચલાલાની તપોભૂમિ અને દાનેવ ધામ નગર સેવા સદનના હોલ ખાતે પરમ પૂજ્ય શ્રી મહાવીર બાપુના આશીર્વાદ તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન મુજબ નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ચલાલા શહેરના સર્વાંગી વિકાસ થાય અને ચલાલા શહેરના તમામ સભ્યો 24 સભ્યોએ સૂચવેલા કામો ચલાલા શહેરના છેવાડાના વિસ્તારના પણ કામો થાય, તેમજ ચલાલા શહેરને આગામી સમયમાં CCTVથી સજ્જ કરવામાં આવશે। ચલાલા શહેરમાં પ્રવેશ જે દ્વાર છે ત્રણેય રોડ ઉપર એને પણ ડેકોરેટ કરી સુશોભિત કરવામાં આવશે। જે મુખ્ય આપણો શાક માર્કેટનો સૌથી મેઇન પ્રશ્ન હતો, તો શાક માર્કેટને તીનબત્તી ચોકથી જૂની નગરપાલિકા સુધી બ્લોકથી મળી ત્યાં પણ જે રોડ રસ્તાનો પ્રશ્ન છે એનો પણ આજની આ મિટિંગમાં કાર્ય કરવાનું સૂચવવામાં આવ્યું છે। તેમજ ભીમનાથ મંદિરની સામે જે જૂનું સર્કલ છે આપણે દાનેવ સર્કલ એને પણ રિનોવેટ કરી અને નવું સર્કલ બનાવવાનું પણ આજે ઠરાવવામાં આવ્યું છે। તેમજ ભૂગર્ભ ગટરના જે પણ પમ્પિંગ સ્ટેશનોના જે પ્રશ્નો તો અમારા સભ્યો, અમારી ટીમે જે સૂચવેલા જે કામો તો તમામ સભ્યોની હાજરીમાં સર્વાનુમતે આજે મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ એક જે પ્રશ્ન કારોબારી સમિતિનો છે એમાં પણ અમારી પાર્ટીએ કારોબારી સમિતિના ચેરમેન તરીકે જયશ્રીબેનનું નામ નિયુક્ત કર્યું હોય, પણ નિયુક્તિ જે બાકી હતી એ આજે તમામ સભ્યોના સાથ અને સહકારથી વોર્ડ ચલાલા શહેરના 6 વોર્ડ હોય તો 6 વોર્ડમાંથી એક સભ્યની કારોબારી સમિતિમાં પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। ટોટલ 7 સભ્યોની કારોબારીની સમિતિની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી। તેમજ આઇકોનિક રોડ જે બનાવવાનો હોય તો આ દાન મહારાજની તપોભૂમિ હોય તો દાન મહારાજની જગ્યામાં જવાના માર્ગે આઇકોનિક રોડ બનાવો એવું પણ સર્વાનુમતે સૌ સભ્યોએ સૂચન કર્યું છે। તો ચલાલા શહેરમાં પાણી પુરવઠા હોય, સફાઈ હોય, ગટર હોય, લાઇટ હોય, અમારા સભ્યોએ, અમારી ટીમના જે ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ છે એમના દ્વારા જે સૂચવવામાં આવેલા કામો છે, ધારાસભ્ય શ્રી દ્વારા પણ અમને માર્ગદર્શન આપી જે કાર્યો સૂચવવામાં આવ્યા છે તમામ મુદ્દાઓ સર્વાનુમતે આજે મંજૂર કરવામાં આવ્યા છે અને અમને જે સાથ અને સહકાર અમારા 24 સભ્યશ્રીઓ આપ્યો છે તે બદલ એમનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાહેબ, અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અંતિમ ધામનો જે વાત હતી તો એ બાબતે આપ શું કહીશું? એનું પણ જે અમારા સભ્યશ્રી અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અરજી આપવામાં આવી કે ચલાલા શહેરમાં આવેલ તમામ સ્મશાનો એમાં દરેક સમાજના ધર્મના સ્મશાન
અને સુધારણા માટે એમાં જે ઘટતી સુવિધાઓ હોય એને ડેવલપ કરવા, પાણીની અહીંયા વ્યવસ્થા કરવાની હોય, સ્નાનઘાટ જે ઘટતા જે કામ હોય તમામ પૂર્ણ કરવા માટેનો પણ આજે ઠરાવવામાં આવ્યો છે. ઓકે સાહેબ.